आत्महत्या अच्छी बात नहीं है। मानस एम मानतो है कि आत्महत्या करवाथी मारी आ समस्याथी मने छुटकारो मळी जशे, एना जेवी मूर्खता, एना जेवी ना समझी, एना जेवी बेवकूफी बीजी कोई नहीं। आत्महत्या करवाथी समस्याथी छुटकारो नहीं थतो, उल्टानी समस्या वधी जाए छे। आत्महत्या करनारो माणस ये जोवे छे कि मैं शरीर छोड़ी दीधुं पण तोय हूँ तो छू, अने हवे आ बधा रड़े छे, ई रड़े छे, ई आवडो जोवे छे अने कंईक बोलवाय मागे छे, पण हवे संदेशो त्यां पहोंचतो नथी, कारण के शरीर में जई शके एम नथी पाछो। ई कोशिशे करे पाछो, पण हवे जई न शके। आ ओलो वाल्व जेवुं छे, एकवार बारो निकળી गयो पछी दरवाजो बंध, क्यांक क्यांक एवुं बने पाछो प्रवेशी शके। अब शरीर नहीं है तो वो जो बोल रहा है, वो जो कुछ कहना चाहता है, वो कोई सुन नहीं पा रहा है। એટલે કમ્યુનિકેશનનું એક જે માધ્યમ હતું એ ખોવાઈ ગયું। હું તમને સમજાવું સીધી સાદી વાત। આ તમારા મોબાઈલ ફોનમાં નેટવર્ક ન હોય તોય તમે કેટલા હેરાન થઈ જાઓ છો, કેવા ચીડાઈ જાઓ છો કે આ તકલીફ છે યાર, વારે ઘડીએ નેટવર્કના વાંધા। એમ પછી ઓલા નેટવર્ક નથી પકડાતું એટલે બહુ હેરાન થાય, બહુ ચીડાય, બહુ માથા પટકે, પણ પછી કાંઈ થાય નહીં। અને આત્મહત્યા કરવા વાળો એવો પસ્તાય, એ પાછો અંદર ઘૂસવા માટે થઈને કોશિશ કરતો હોય, ઘૂસી શકે નહીં, ત્યાં ત્યાં આંટા મારે। એ 12 દિવસ સુધી તો આંટા મારે, એટલે પછી આપણે એની 9 દિવસ પછી શોક કાઢીએ છીએ, અને પછી પાછા 10મું કરીએ, 11મું કરીએ, એનું 12મું કરીએ। બહુ મોટું ઉંમર હોય, જાજો સમય રહ્યો હોય તો એને પાછી જાજી વાર લાગે, તો એનું 13મું થાય। અને 13માં તો લાડવા બાડવા જમાવટ કે મોટું મરણ, ઉજવણી કરો। આત્મહત્યા કરનારો વ્યક્તિ અથવા તો અકસ્માતમાં અકાળ મૃત્યુ પામેલો વ્યક્તિ અથવા બીજા કોઈ કારણસર અકાળ મૃત્યુ થયું હોય, એની સદગતિ નથી થતી એવું શાસ્ત્રોમાં વર્ણન છે। જ્યારે માણસ મરે અને અંત સમયે અંતે યામતિ સા ગતિ, આવું શાસ્ત્રોમાં વર્ણન છે। અંતકાળે જેવી મતિ હોય એવી એની ગતિ થાય। અંત સમયે આત્મહત્યા કરનારો તો દુઃખી થઈને મરે છે। સ્ટેટ ઓફ એ માઇન્ડ જે એનું છે ને એ બરાબર નથી હોતું, એકદમ દુઃખી મનને લઈને મરે છે। ને યાદ રહે, માણસ આત્મહત્યા કરે, અકસ્માતથી મરે, અકાળ મૃત્યુ થાય, ઝેર ખાઈને મરે, એ બધા જ અકાળ મૃત્યુ એના મનને દુઃખી કરે છે। એ દુઃખી મનથી મરે છે, નીકળે છે। તમે આ કમરામાંથી બીજા કમરામાં જાઓ, અહીંથી રોતા રોતા જાઓ તો ઓલા કમરામાં રોતા રોતા નીકળો, અહીંથી હસતા હસતા જાઓ, બારણું ક્રોસ કરીને ઓલા કમરામાં જાઓ એટલે હસતા હસતા, એ કમરાવાળાને તમે હસતા દેખાવ એટલે પૂછે બહુ કાંઈ ખુશ છો ને શું વાત છે, એટલે તમે હસતા હસતા એમ કહો અરે કે હમણાં માસી એવું બોલ્યા ને કે હસવું આવ્યું, એટલે સામે વાળો પૂછે શું બોલ્યા, શું કીધું, પછી તમે પાછા એની સાથે શેર કરો। અહીંથી કોકે તમને રોવરાવીને મોકલ્યા હોય, ઓલા કમરામાં જાઓ એટલે ઓલાથી શું થયું, આ બાળક જન્મેન તરત રડે છે, એના વૈજ્ઞાનિક બધા કારણો છે, એના દ્વારા એ શ્વાસ લેવાનું ચાલુ કરે છે, એનું હાર્ટ ચાલુ થાય છે, એવું બધું વગેરે જે છે એ બરાબર છે એની જગ્યાએ, પણ રડતો બાળક જન્મેન તરત રડે શું કામ, તો કે ઓલા કમરામાંથી રડતો નીકળ્યો એટલે આ કમરામાં રડતો રડતો આવ્યો। મોટા ભાગના રડતા રડતા જ મરે છે આ સંસાર, અને તેથી બીજા જન્મે રડતા રડતા બીજા કમરામાં નીકળે।
સ્વર્ગ અને નર્ક એ શું છે? મૃત્યુ સમયની અંતિમ ક્ષણોમાં તમારા મનની જે સ્થિતિ હોય છે, એ મન જો વાસનાથી રહિત હશે, મન કોઈ પણ પ્રકારની ફરિયાદોથી રહિત હશે, જો તમારું મન શાંત હશે, ભગવાનમાં લાગેલું હશે, એવા સ્થિતિમાં જ્યારે મૃત્યુ થાય ત્યારે એ પછીનો જે ગાળો છે એ અતિ આનંદમાં, એ આનંદમાં માણસ સૂક્ષ્મ શરીરની અંદર જ્યાં રહે છે ને જે અનુભવે છે એ સ્વર્ગ છે. કોઈ પીડાથી મર્યો, કોઈ અકાળ મૃત્યુને પામ્યો, કોઈ આત્મહત્યા કરી, એ સમયની એના મનની જે સ્થિતિ છે એ ત્યાં સ્થિર થઈ જાય. પછી એમાં ને એમાં રહેવું પડે. એવો અવગતિયો જીવ તુરંત બીજું શરીર પણ ધારણ કરી શકતો નથી, એ પ્રેત યોનિમાં ભટકે છે. સ્વર્ગ અને નર્ક આ છે. જે દુઃખી થઈને મરશે, અરે તમે દવાએ તેમને મૂકી દો છો ને ફ્રીજમાં, એવી ને એવી રહે. જે આનંદથી ગયો હોય એ પછી આનંદમાં રહે. અને એટલા માટે સાધારણ જીવો એ સામાન્ય રીતે તુરંત એને બીજું શરીર પ્રાપ્ત થઈ જાય એના કર્મો અનુસાર, એના પ્રારબ્ધ અનુસાર. પણ જે અસાધારણ જીવો છે, અસાધારણ પુણ્યશાળી, અસાધારણ પવિત્ર અને અસાધારણ પાપી, એ બંનેને તુરંત બીજું શરીર મળતું નથી. અસાધારણ પવિત્ર ને અસાધારણ પુણ્યશાળીને જ્યાં સુધી અસાધારણ માતા પિતા ન મળે, અસાધારણ ગર્ભ ન મળે, ત્યાં સુધી એ બીજું શરીર ન ધારણ કરી શકે. અસાધારણ પાપીને માટે એવા અસાધારણ ગર્ભની જરૂર પડે, ત્યારે એ બીજો જન્મ લઈ શકે. ત્યાં સુધી હોઠી લબમાં પડેલી રે ન પાકે. એ લબમાં પડેલી હોઠી હોય. પગડું આવે તો પાકી જાય, પણ પગડાના ટાઈમ હોય ને, પગડાના પીરિયડ હોય. એ હોઠી એમને પડી હોય લબમાં આડી, ખૂતી હોય. આત્મહત્યા જેવો નબળો વિચાર, આત્મહત્યા જેવો મૂર્ખતાપૂર્ણ વિચાર બીજો કોઈ નથી. પહેલી વાત તો એ છે કે આત્માની હત્યા થતી જ નથી, એ તો છે જ નિત્ય. એટલે માણસને એમ થાય કે આવું કરી લઈશ એટલે આ બધાથી છૂટું, આ બધી માથાકૂટથી કોઈ છૂટતો નથી. ઉલટાનો વધારે સમસ્યામાં, વધારે પ્રોબ્લેમમાં પોતાની જાતને નાખે છે. એના જેવી મૂર્ખતા બીજી કોઈ નથી. અને એટલા માટે ધાર્મિક દ્રષ્ટિએ આત્મહત્યાને પાપ ગણવામાં આવ્યું, અને કાનૂનની દ્રષ્ટિએ પણ એ અપરાધ છે. આત્મદેવ બ્રાહ્મણ આત્મહત્યાના વિચારથી વનમાં જાય છે અને સાધુ પુરુષ એને સમજાવીને રોકે છે. એક ફળ આપ્યું, જા તારી પત્નીને ખવડાવી દેજે. દીકરો નથી ને, તારે દીકરો જોઈએ. પેલા તો સમજાવ્યો કે દીકરા દુઃખી કરી નાખે. મુંચ અજ્ઞાનમ પ્રજારૂપમ બલિષ્ઠા કર્મણો ગતિ. ન માન્યો કે લે ફળ લઈ જા, તારી પત્નીને ખવડાવજે. અને પછી કથા છે કે ધૂંધુળીએ તો ખાધું નહીં, ગાયને ખવડાવી દીધું. ધૂંધુળીની બેનને પુત્ર પ્રસવ થયો ત્યારે એ પુત્ર ધૂંધુલીને આપી દીધો. અને પછી ધૂંધુલીએ પોતાના ધણીને છેતર્યો, જુઓ આ મેં દીકરો જણ્યો.
ધૂંધુળી એટલે સંસારાસક્ત બુદ્ધિ, એ જીવાત્માને છેતરે છે. પુત્ર વિના સદગતિ નહીં. કયો પુત્ર? વિવેક રૂપી પુત્ર. અને વિવેક તો સત્સંગ વગર થવાનો નથી, પણ માણસને ઓલા દીકરા જોઈએ, એ અંતે દુખી કરે ક્યારેક ક્યારેક. સંસારમાં એવું આસક્ત મન છે કે મનુષ્ય સમજતો નથી. એનો સંપૂર્ણ પુરુષાર્થ દુઃખી થવા માટે હોય છે. મજાની વાત એ છે કે આ પાછો સુખી થવા માટે થઈને બધું કરતો હોય ને થાય દુઃખી. એટલે માણસ સુખી થવા માટે થઈને કેટલો દુઃખી થાય છે. આ બેવકૂફી તો જુઓ. એટલા માટે સદગુરુની જરૂર પડે છે. તને સદગુરુ હાચું સમજાવે નારાયણ સ્વામી, મનડા રંગાણા વિના ભીતર રે ભેદાણા વિના ભક્તિ ન ભાવે રે. આપણી દેશી સંતવાણીમાં કેવા કેવા શબ્દો લખાયા જુઓ. ગાય માતાએ પણ સુંદર પુત્રને જન્મ આપ્યો, એ ગોકર્ણ કહેવાયો. ધુંધુળીનો દીકરો ધુંધુકારી, ધુંધુકારી મહાપાપી મહાદુષ્ટ થયો. ગોકર્ણ પંડિત છે, જ્ઞાની છે. અને પછી આત્મદેવ બ્રાહ્મણ એકવાર વનમાં જતા રહ્યા. આ વખતે આત્મહત્યા ન કરી, આત્મોદ્ધાર કર્યો. શ્રીમદ ભાગવતના 10મ સ્કંદનો પાઠ કરતા કરતા ભગવાનને પામ્યા. અને ઓલી માં ધુંધુળી પોતાના દીકરાથી એવી દુઃખી થઈ, હવે એણે પડીને આત્મહત્યા કરી કૂવામાં. આત્મહત્યાની બહુ સરસ વ્યાખ્યા ભાગવતના 11 સ્કંદમાં સ્વયં ભગવાને બતાવી. નૃદેહમાદ્યમ સુલભમ સુદુર્લભમ પ્લવમ સુકલ્પમ ગુરુકર્ણધારમ મયાનુકૂલેન નભસ્વતીરિતમ પુનઃ ભવાબ્ધિમ પુમાન ભવાબ્ધિમ ન તરેત સ આત્મહા. દુર્લભ મનુષ્ય દેહ મળ્યા પછી પણ જે પોતાની મુક્તિ માટે કોઈ ઉપાય નથી કરતો, મોક્ષનું સાધન નથી કરતો, ભજન નથી કરતો, સત્સંગ નથી કરતો, આ ભવસાગરને તરવાનો કોઈ પ્રયાસ નથી કરતો, એ આત્મહત્યારો છે. અને એ વ્યાખ્યામાં તો મોટા ભાગના આત્મહત્યા કરે છે વાલા. કોઈ મોક્ષની ફિકર નથી, પોતાના આત્માના ઉદ્ધારની કોઈને ચિંતા નથી. ઉદ્ધરેદાત્મનાત્માનમ નાત્માનમ અવસાદયેત. ધુંધુકારી અકાળે મૃત્યુ પામ્યો, પ્રેત યોનિને પામ્યો. પછી ગોકર્ણ મહારાજે સૂર્યનારાયણની પ્રેરણાથી શ્રીમદ ભાગવતનું આયોજન કર્યું અને ભાગવતનું શ્રવણ કરી પેલો ધુંધુકારી પ્રેત યોનિમાંથી મુક્ત થયો. ભગવાનના પાર્ષદ વિમાન લઈને આવ્યા અને એને શ્રી કૃષ્ણના ધામમાં લઈ ગયા. ધન્યા ભાગવતી વાર્તા પ્રેત પીડા વિનાશિની સપ્તાહોપી તથા ધન્ય કૃષ્ણલોક ફલપ્રદા. પછી તો વિધિ કથન કર્યું શ્રીમદ ભાગવતનું. જેમ ડૉક્ટર દવા આપે અને પછી આ દવા કેટલી વાર લેવી, કોની હારે લેવી, કેટલા પ્રમાણમાં લેવી, આ બધી વિધિ બતાવે, એમ વિધિ કથન કર્યું છે. અંતે શુકદેવજી ત્યાં આવ્યા. એમણે પણ વચનામૃત કર્યા. એમણે એક વાત કરી કે આ કથાનો રસ સ્વર્ગે સત્યે ચ કૈલાસે વૈકુંઠે નાસ્ત્યયમ રસઃ. સ્વર્ગલોકમાં, સત્યલોકમાં, વૈકુંઠમાં ક્યાંય નથી. આ રસ માત્ર પૃથ્વી ઉપર ઉપલબ્ધ છે. અતઃ પિબંતુ સદભાગ્યા. જો તમારા ભાગ્યમાં હોય તો પીઓ, આ રસને પીઓ. વ્યાસજી દ્વારા રચિત, શુકદેવ દ્વારા કથિત અને જેનું શ્રવણ કરી 7 જ દિવસમાં મુક્ત થયા મહારાજ પરીક્ષિત, એવી આ ભાગવતી કથા. 335 અધ્યાય, 18,000 શ્લોક અને 12 સ્કંધમાં છે. એવી ભાગવતી કથાનું પાન કરતા આપણે એકવાર પ્રવેશ કરી લઈએ.
ओम श्री परमात्मने नमः। जन्माद्यस्य यतोऽन्वयादितरतश्चार्थेष्वभिघ्नस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति यत्सूरयः तेजो वारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि। सत्यं परं धीमहि। શ્રીમદ ભાગવતમાં પ્રવેશ આ મંગલાચરણના પ્રથમ શ્લોકનું દર્શન આપણે આવતીકાલે કરીશું. હું સંકીર્તન કરાવું આરતી પહેલાં એનો મતલબ એમ નહીં કે તમે ઊભા થઈને ભાગો, એવું છે. જો સાંભળો, એ બેન સાંભળો, જે બેન ઊભા થયા છે આ બાજુ સાંભળો. વયું જવું તમારે, વયા જાવ, રોકાવ નહીં. કાંઈ વાંધો નહીં, બુંદી ગાંઠિયા ખાઈને જાજો, મહારાષ્ટ્રની આજ્ઞા છે, બધા પ્રસાદ લઈને જ જાય. જો સાંભળો, તમારું ઓપરેશન 3-3.5 કલાક હાલે અને પછી છેલ્લે ડૉક્ટર ટાંકા લેતા હોય ત્યારે જો તમે ટેબલ ઉપરથી ઉઠીને ભાગો તો શું થાય? એમાં 3.5 કલાકના ઓપરેશન પછી છેલ્લે જે કીર્તન કરાવું છું એ તમારા ટાંકા લઉં છું. એમાં ઉઠીને જો ભાગશો ને વળી પાછું ઇન્ફેક્શન લાગી જાય આ સંસારનું તો જીવ જોખમમાં. એટલે જયંતીલાલ બેઠા રહ્યો, જસુબેન વચ્ચેથી ઊભા નહીં થતા. थोड़ी देर भगवान नाम का आश्रय करेंगे, फिर आरती और फिर प्रसाद के लिए प्रस्थान करेंगे. श्री राधे गोविंद भज मन श्री राधे. श्री राधे गोविंद भज मन श्री राधे. श्री राधे गोविंद भज मन श्री राधे.
राधे जय जय राधे श्री गोवर्धन नाथ की जय, श्री गिरिराज धरण की जय, श्री बालकृष्ण लाल की जय, सद्गुरु भगवान